રાજકોટ કે જ્યાં આધાર કેન્દ્રો ઉપર લાંબી લાઈન લાગે છે। મહિલાઓ, બાળકો, વૃદ્ધો વહેલી સવારથી જ લાઈન લગાવીને ઊભા છે। મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળતું હોવાથી અહીંયા સવારથી લોકો આવી જાય છે। કચેરી ખુલ્લી પણ ન હોય પહેલાથી લોકો પહોંચી જાય છે। પરિવારજનો સાથે આવવું પડે છે કેમ કે ઘણા દિવસથી ધક્કા ખાવા પડે। બાળકોને લઈને મહિલાઓ પહોંચે છે, વૃદ્ધો આવી પહોંચે છે અને લાંબી લાઈનમાં તેમને ઊભા રહેવું પડે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, મુખ્ય કચેરીએ જ આધાર કાર્ડ નીકળે છે, દ્રશ્યમાં પણ અમે જોયું કે ખૂબ લાંબી લાઈન છે। કેમ ઝડપી આધાર કાર્ડ નીકળતા નથી? શું મુશ્કેલી આવી રહી છે? ચોક્કસ જે રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે એક જ આધાર કેન્દ્ર છે। પહેલા 3 આધાર કેન્દ્ર હતા અને કિટમાં પણ ઘટાડો થયો છે। સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે જે લોકો છે તે વહેલી સવારથી લાઈનોમાં ઊભા છે। અહીંયા સિનિયર સિટીઝન, નાના નાના બાળકો પણ લાઈનોમાં ઊભા છે, જોઈ શકાય છે। સિનિયર સિટીઝન દાદા સાથે આપણે વાત કરવાનો, શું હકીકત છે, કેટલા વાગ્યાના? કાલે 3 વાગ્યાના આવ્યા હતા, 6 વાગ્યા એટલે કીધું કે તમે લોકો હવે વયા જાવ, તમને આ ફોર્મ આપી, તમે સવારે તમારો પહેલો વારો આવશે। અત્યારે ખુલ્લું છે કે હજી? ના, 10:30 એને કીધું છે। જો અમને અત્યારે કાલે ફોર્મ આપ્યા છે, આવડું આ આલ્યો, એમાં લખ્યું છે જો જેને આ ફોર્મ આપ્યા હોય એનો પહેલો વારો લેશું એમ એને કીધું છે। કાલે 3 વાગ્યાના અહીંયા હતા અમે લોકો। મારા ઘરવાળાનું કઢાવવાનું, એ બે ઊભા નથી રહ્યા, એટલે બેઠા છે ને આ બધા તો ગામડેથી આવ્યા છે બિચારા, સોખડાથી ઠેઠ જોલા બેન બેઠા એના છોકરાઓ ત્યાંથી ઠેઠ કાલના વ્યવસ્થા વધારવી જોઈએ। કાલ 3 જ ચાલુ હતા, 6 ની બદલે ખાલી 3 કીટ જ ચાલુ? હા, 6 ની બદલે। ચોક્કસ અહીંયા પણ જે બહેનો ઊભા છે લાઈનમાં, બેન કેટલા વાગ્યાથી તમે લાઈનમાં ઊભા છો? 7 વાગ્યાથી। બરોબર, વહેલી વ્યવસ્થા અને બરોબર વ્યવસ્થા કરવાની જરૂર છે? હા, જરૂર છે। સ્કૂલ પાડીને આવ્યા લાગો છો? હા, અમે લોકો કોલેજ મૂકીને આવ્યા હી। તમે બેન? અમે કોલેજ મૂકીને જ આવ્યા છીએ। બરોબર, તો અહીંયા વ્યવસ્થા સરકાર વધારે એવું કહેશો? જો વધારવી જ પડે ને, અમે બધું અમારું મૂકીને આવી સ્ટડી તો વધારવી ન પડે આમાં જ। અમે 7 વાગ્યાના અહીંયા ઊભા છીએ। તમે બેન કેટલા? 7:30 આવ્યા છીએ અને રાજકોટના ઓલમોસ્ટ આધાર કેન્દ્રો બંધ છે। લિસ્ટ લગાયેલું છે પણ બધે બંધ છે અને મહિના દિવસથી એ લોકો કહે છે કે બંધ છે, તો હવે શું કરવાનું? જનતાને પીસાવાનું। ચોક્કસ બેન ખૂબ સારી વાત કે છે અને મહાનગરપાલિકાએ આધાર કેન્દ્ર છે તેની વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે। 500 કરતા વધારે લોકો અહીંયા જે બહેનો છે, નાના નાના બાળકોને કાંખમાં લઈને ઊભા છે વહેલી સવારથી। આ દ્રશ્યો સરકાર સુધી અને મહાનગરપાલિકાના અધિકારીઓ સુધી પહોંચાડો। બેન, કેટલા વાગ્યાના લાઈનમાં ઊભા છો અને વ્યવસ્થા વધારવી જોઈએ અહીંયા? હા, વધારવી જોઈએ। બરોબર, કેટલા વાગ્યાથી અને કેટલા ધક્કા છે તમારા? બીજો ધક્કો ખાધો। બીજો ધક્કો? પહેલા ધક્કામાં વારો ન આવ્યો? નહીં, વારો ન આવ્યો। તમે બેન શું કહેશો? 8:30 વાગ્યાના ઊભા છીએ, હજી વારો નથી આવ્યો। હજી ખુલ્લી નથી ઓફિસ, હજી છોકરાઓ રહેતા નથી, વેલા ઉઠીને આવ્યા હોય, બરોબર રહેતા નથી, નાના છે તો કેમ નાના છોકરાઓને બીજી જેમ આવે એમ જવાબ દઈ દઈએ। બોલો બોલો, તમારે જે જવાબ દેતા હોય આપણે જેમ આવે એમ જવાબ, જેમ આવે એમ જવાબ દઈ દે છે। આ કાગરિયો નથી, ઓલો કાગરિયો નથી, માં જાવ ને પાછું ધક્કા જ ખાવા મજૂરી માણવ ને। કેટલામો ધક્કો છે તમારો? અમારા 3જો ધક્કો છે। બરોબર, મજૂરી કામ કરો છો? હા, મજૂરી કામ કરી, કડિયા કામ કરી જા ભાઈ, અમારા ઘરના। હા, બરોબર, વ્યવસ્થા વધારતા નથી વધારતા, શું કરવા? ભાઈ શું કહેશો, શું વ્યવસ્થાઓ વધારવાની જરૂર છે? માણસો પ્રમાણે જરૂર છે થોડી। જાજા માણસો છે લાઈનોમાં? બુધવારે મોટી લાઈન હતી, બુધવારે તો મોટી લાઈન હતી સાહેબ। આજ તો ઓછી છે, રજા હોય ને, વધારે હોય, રજા હોય ને, રજાના દિવસે રોજ ન પડે ને માણસોના। બરોબર, ચોક્કસ બેન તમે શું? હા બોલો બેન। અમે ચાલુ ડ્યુટી આવી છીએ તો અમારો એટલો ટાઈમ ખરાબ જાય છે ને, કેમ એટલો વેસ્ટ જાય છે, એટલે વ્યવસ્થા થોડી હા અમારી છે, અપડેટ કરવાની છે। ચોક્કસ બધા ધંધા રોજગાર, બેન તમે શું કહેવા માંગો? ઓનલાઈન કરાવીને તો ઓનલાઈન થતું નથી, એમાં અપડેટ કરાવી છે તો નથી થતું, એવી રીતે થઈ જાય તો આ બધા એટલી લાઈન ઓછી થઈ જાય ને। બરોબર, 500 લોકો લાઈનમાં ઊભા છે, ક્યારે વારો આવશે તમારો? 4-5 વાગી જાય, નક્કી 12 વાગ્યા પહેલા વારો નહીં આવે એવું લાગતું નથી। 12 વાગ્યા પહેલા વારો આવે। કાલે આવ્યા હતા, કાલે 2 કલાક ના, હવે નથી બોલવું। કામ આવ્યા, વારો આવ્યા પછી કામ થાય ન થાય કઈ નક્કી છે? બરોબર, હે કેટલા વાગ્યાના ઊભા છો? અમે અહીંયા કેટલા વાગે? 8 વાગ્યાના ઊભા છીએ। બરોબર, ધંધા રોજગાર છોડીને? હા, કડિયા કામ કરે, અમારા ઘરવાળા કડિયા કામ કરે, એ અમને મૂકીને ગયા છે કે વારો આવે એટલે કેજો, ફોન કરજે। હવે આવે કે તઈ વારો આવે તે થાય, ન તો રોજ પડે અમારું, આજનું રોજ તો ગયું, કાલનું ગયું, આજનું ગયું।
ચોક્કસ આ તરફ દ્રશ્યો બતાવશું. નાના નાના બાળકો લઈને 7 વાગ્યાના જે બહેનો ઊભા છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ વ્યવસ્થા વધારવાની જરૂર છે, કીટ પણ વધારવાની જરૂરિયાત છે, સ્ટાફ પણ વધારવાની જરૂર છે, કેમ કે મધ્યમ ગરીબ વર્ગના લોકો પોતાની રોજગારી છોડીને ભણતર છોડીને પણ અહીંયા કલાકો સુધી લાઈનોમાં ઊભા છે. જી.